નમસ્તે વિદ્યાર્થીઓ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આ બીજા લેક્ચરમાં જેમાં આપણે જોવા જઈ રહ્યા છીએ એસર્ટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. આગળ ઉપર તમે એના કેટલાક સામાન્ય નિયમો અને ફેરફારો જોઈ ગયા. હવે વાક્યના પ્રકાર પ્રમાણે કેવા ફેરફારો એસર્ટિવમાં અને કેવા ફેરફારો ઇન્ટ્રોગેટિવમાં થવાના છે એ જોવાનું છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ એસર્ટિવ સેન્ટેન્સીસથી. એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો. હવે એમાં નીચે આપણે વિધાન વાક્યોની વ્યાખ્યા એવી કરી શકીએ કે હકાર અથવા નકાર વાક્યને વિધાન વાક્ય કહી શકાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે અહીંયા આપણે શોર્ટ ફોર્મ લખેલું છે, ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે નીચેના નિયમો ધ્યાનમાં લેવા. તો હવે એ નિયમો કેવા છે? તો આગળ જે પ્રમાણે આપણે સામાન્ય ફેરફાર પહેલાં લેક્ચરમાં જોઈ ગયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એ પહેલાં જ લેક્ચરની અંદર આપણે બધા ફેરફારો જોયા, એ જ ફેરફારો હશે, પણ કેટલાક વાક્યના પ્રકાર પ્રમાણે નાના અમથા ચેન્જીસ એમાં જોવા મળશે, જેને આપણે આગળ ઉપર શીખવાના રહેશે. તો સૌથી પહેલાં એસર્ટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ, જેને ગુજરાતીમાં કથન ક્રિયાપદ કહે છે. સામાન્ય રીતે ટેન્સની વાક્યરચના પ્રમાણે આપણે એવું જોતા હોઈએ, વર્બ બોલતા હોઈએ, V1 V2 આવું બધું બોલતા હોઈએ છીએ, પણ એ જ વર્બને અહીંયા આપણે ખાલી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત છે એટલે અલગ નામ આપ્યું છે રિપોર્ટિંગ વર્બ. તો જોઈએ રિપોર્ટિંગ વર્બમાં શું હશે, ત્યારે કેવા ફેરફારો થાય છે. સે હોય તો સે મૂકવું, એવી જ રીતે સેઝ હોય તો સેઝ મૂકવું. બંને વર્તમાનકાળના ક્રિયાપદ છે, જેમાં સેઝ છે એ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ હી સી ઇટ સાથે મૂકતા હોઈએ છીએ. તો એ જ્યારે આપણે જોવાનું છે તો ત્યારે વાક્યમાં ઉદાહરણ આવશે, એમાં આપણે જોશું કે જ્યારે બોલનાર ફક્ત એક જ હશે ત્યારે સે અથવા સેઝ બહુવચન હોય કે એકવચન હોય એ પ્રમાણે આપણે ત્રીજો પુરુષ એકવચન હશે તો સેઝ લેશું, બહુવચન હોય તો ત્યારે આપણે સે મૂકશું. એટલે કે બોલનાર એકથી વધારે વ્યક્તિ હશે પણ સામે સાંભળનાર કોઈ આપણને દર્શાવેલું ન હોય ત્યારે આવું જોવા મળશે. સે ટુ તો ટેલ મૂકવું, સેઝ ટુ તો ટેલ્સ મૂકવું. એનો મતલબ એવો થશે, પાછળ જ્યારે ટુ ઉમેરાય છે, સે ટુ અથવા સેઝ ટુ, તો એ જ્યારે ઉમેરાય છે ત્યારે એવું સમજવું કે સાંભળનાર ક્યાંક હાજર છે. એટલે એ આપણે આગળ ઉપર ઉદાહરણમાં જોશું. એવી જ રીતે ભવિષ્યકાળમાં વિલ અથવા સેલની સાથે સે હોય તો વિલ અથવા સેલની સાથે જ સે મૂકવાનું રહેશે. પછી એમાં પણ એવી જ રીતે વિલ સેલની સાથે સે ટુ હોય તો વિલ સેલની સાથે ટેલ મૂકવું. આવા ફેરફારો જોવાના થાય. એ આપણે વાત કરી વર્તમાનકાળ અને ભવિષ્યકાળના ક્રિયાપદની. ભૂતકાળના ક્રિયાપદ આપણે જે એમાં છેલ્લે સાવ લખેલું છે, સેડ હોય તો સેડ મૂકવું, સેડ ટુ હોય તો ટોલ્ડ મૂકવું. આ જે ફેરફાર છે એ આપણે ભૂતકાળ માટે ધ્યાનમાં લેશું. હવે સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈએ. યુ સે ટુ ધેમ. યુ બોલનાર છે, બરાબર, એની સામે ધેમ સાંભળનાર ઘણા બધા વ્યક્તિઓ છે. તો સે ટુ છે તો ઉપર જોઈ લેવું, સે ટુ હોય તો ટેલ મૂકવું, બરાબર. આ આપણે ખાસ યાદ રાખવાનું. ડાયરેક્ટ સ્પીચની અંદર, રિપોર્ટેડ સ્પીચની અંદર આપણને આપેલું છે
યુ શુડ કીપ યોર હેન્ડ્સ ક્લીન. આવી રીતનું ઉદાહરણ છે. તો હવે એનું ઇનડાયરેક્ટ જોઈએ. યુ ટેલ ધેમ દેટ ધે શુડ. બોલનાર જે આપણે સર્વનામનો ઉપયોગ કરે છે, યુ આપેલું છે, તો યુ લાગુ પડે છે ધેમને. યુ કોને લાગુ પડે? ધેમને. તો એ ધેમ જે છે એ સાંભળનાર છે, તો ધેમ પ્રમાણે અહીંયા આપણે સર્વનામ મૂક્યું કર્તા વિભક્તિનું, ધે શુડ કીપ. યુનું યોર હતું, તો ધેનું ધેર કરેલું છે, ધેર હેન્ડ્સ ક્લીન. આ રીતના તમારે એનું ઇનડાયરેક્ટ કરવાનું થાય. હવે એમાં નોંધ જે આપેલી છે, નોંધ ખાસ યાદ રાખવી, કેમ કે એવું આપણને વિધાન વાક્યોમાં જ જોવા મળશે. એટલે વિધાન વાક્યો આમ સહેલા છે, પણ એમાં શું વાક્ય આપેલું છે એ પ્રમાણે ખાસ નોંધ લેવી. રિપોર્ટિંગ વર્બને ધ્યાનમાં રાખીને જે અહીંયા નોંધમાં આપેલું છે. જો કથન ક્રિયાપદ જો વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં હોય તો માત્ર સર્વનામમાં જ ફેરફાર થાય, અન્ય કોઈ ફેરફાર થતો નથી. કથન ક્રિયાપદ એટલે રિપોર્ટિંગ વર્બ એ વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં હોય તો માત્ર તમારે સર્વનામમાં જ ફેરફાર કરવાનો છે, અન્ય કોઈ ફેરફાર કરવાના થતા નથી. બાકી તમારે સેડ આપેલું હોય કે સેડ ટુ આપેલું હોય તો એ બધા ફેરફારો કાળના છે, સ્થળના છે, સમયના છે, એ કરવાના થાય. હવે એમાં જ આગળ જોઈએ. જે રિપોર્ટિંગ વર્બ જોયું આપણે, પહેલો ફેરફાર જોયો. રિપોર્ટિંગ વર્બ પછી જોઈએ એક્ઝામ્પલ આપેલું છે, જે આગળ ઉપર આપણે સે ટુ, બરાબર, એ ઉદાહરણ લીધું હતું. હવે લીધું છે સેડ ટુ. રીના સેડ ટુ રાજ, આઈ સો યુ ઇન ધ મીટિંગ યસ્ટરડે. આવું ઉદાહરણ આપેલું છે. એનું ઇનડાયરેક્ટ છે, સેડ ટુ છે એટલે ટોલ્ડ કર્યું, તો રીના ટોલ્ડ રાજ. સંયોજક વિધાન વાક્યમાં ધેટ આવશે, જે હવે પછી આપણે ફેરફારમાં જોશું. આઈનો ફેરફાર, આઈ એટલે બોલનાર, અને આઈ અને વી એ બંને સર્વનામ પહેલા પુરુષના ગણાય, એક વચન અને બહુવચન. તો આઈનો ફેરફાર રીના પ્રમાણે સી. સાદો ભૂતકાળ સો આપેલું હતું, તો એનું હેડ સીન કરેલ છે, એટલે સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવેલ છે. યુનો ફેરફાર રાજ પ્રમાણે એટલે કે સાંભળનાર પ્રમાણે થશે, તો હિમ ઇન ધ મીટિંગ, જેમાં કોઈ ચેન્જ નથી. યસ્ટરડે જે આપેલું હતું એનું ધ પ્રીવિયસ ડે. આ રીતે મૂકેલ છે. હવે જોઈએ સંયોજક, જે હમણાં આપણે અહીંયા ઉદાહરણમાં વાત કરી, ધેટ મૂકવું. તો એ સંયોજક ધેટ મૂકેલું જોવા મળે આપણને વિધાન વાક્યમાં, અને મૂકવું પડશે એમાં. ત્રીજો ફેરફાર સર્વનામ, કાળ, સ્થળ દર્શક, સમય દર્શકમાં યોગ્ય ફેરફાર કરવો. એટલે સેડ કે સેડ ટુ આપેલું હોય ત્યારે જે લાગુ પડશે, અને ક્યારે લાગુ નહીં પડે, એટલે કે સેડ કે સેડ ટુ આપેલું હોય તો કાળમાં, સ્થળમાં, સમય દર્શકમાં ફેરફાર ન થાય, ક્યારે લાગુ ન પડે એ પણ નોંધ કરેલી છે. રિપોર્ટિંગ વર્બ કોઈ પણ કાળમાં હોય, મતલબ કે વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળમાં, તો પણ ડાયરેક્ટ સ્પીચમાંનું વાક્ય કોઈ યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય, મેથેમેટિકલ કે સાયન્ટિફિક ટ્રુથ એટલે ગાણિતિક કે વૈજ્ઞાનિક સત્યો, સિદ્ધાંતો, પ્રોવર્બ કહેવત હોય, રૂઢિપ્રયોગ હોય, તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલ વાક્યના કાળમાં ફેરફાર કરવો નહીં. એટલે ડાયરેક્ટ સ્પીચના વાક્યના કાળમાં આપણે કાંઈ ફેરફાર કરવાનો થશે નહીં. જ્યારે ઉપર મુજબ આપણને યુનિવર્સલ ટ્રુથ, મેથેમેટિકલ કે સાયન્ટિફિક ટ્રુથ, પ્રોવર્બ આવું કંઈ આપેલું જોવા મળે ડાયરેક્ટ સ્પીચની અંદર, ત્યારની વાત છે. અન્યથા ત્રીજો નિયમ જે આપણે જોયો, સર્વનામ, કાળ, સ્થળ દર્શક
બધામાં યોગ્ય ફેરફાર કરવાનો રહેશે. એક્ઝામ્પલ્સમાં સૌથી પહેલાં આપણે એના જ એક્ઝામ્પલ્સ લીધા છે જે આપણે યુનિવર્સલ ટ્રુથને બધી વાત કરી એમાં જ. ટીચર સેડ ટુ અસ મૂન શાઇન્સ બ્રાઇટ એટ નાઇટ. ટીચર એમને કહ્યું કે ચંદ્ર રાત્રે પ્રકાશે છે. આવું ઉદાહરણ આપ્યું છે. તો હવે એ સાયન્સને રિલેટેડ સાયન્ટિફિક ટ્રુથ કહી શકાય. તો હવે જોજો એમાં રિપોર્ટિંગ વર્બનું ફક્ત ટીચર સેડ ટુ હતું તો ટોલ્ડ કર્યું, સંયોજક ધેટ મૂક્યું, પરંતુ અહીંયા સાયન્સ જ રાખેલ છે. કાળમાં ફેરફાર કર્યો નથી. અન્ય કોઈ સર્વનામ આપેલ નથી એટલે સર્વનામના ફેરફારો નથી. નહીં તો સર્વનામમાં ફક્ત ફેરફાર કરવાનો રહે. અન્ય કોઈ ફેરફાર, ફરી એક વખત કહી દઉં, સર્વનામમાં ફેરફાર કરવાનો થશે, પરંતુ અન્ય કોઈ ફેરફાર મતલબ કે કાળ, સ્થળ દર્શક, સમય દર્શકમાં થશે નહીં. બીજું ગાણિતિક ટ્રુથ, ગાણિતિક સત્ય. હી સેડ 2 and 2 make 4. હી સેડ ધેટ, સંયોજક ધેટ મૂક્યું, સેડનું સેડ જ રાખ્યું છે. 2 and 2 make 4 ગાણિતિક સત્ય છે એ આપણે જેમનું તેમ રાખેલ છે. ફાધર સેડ ટુ મી એવરી ડાર્ક ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ. ફાધર સેડ ટુનું ટોલ્ડ, મી સંયોજક ધેટ મૂક્યું, એવરી ડાર્ક ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ જેમનું તેમ રાખેલ છે. એટલે આ બધા ફેરફારો ખાસ ધ્યાનમાં રાખવા. બીજો કોઈ ફેરફાર કરવાનો આવતો નથી એટલે બીજું તમારે એમાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક સિવાય કશું યાદ રાખવાનું થાય નહીં. પરંતુ કહેવાનો ભાવ અર્થ એટલો કે જ્યારે આપણી સામે બધા વાક્યો આવતા હોય ત્યારે ખાસ આવા પ્રકારના વાક્યોને ઓળખતા શીખીએ. હવે કેટલાક બધા ફેરફારો જે થતા હોય સર્વનામ, કાળ, સ્થળ દર્શક એ જોઈએ. પૂજા સેડ ટુ પ્રાપ્તિ. પૂજાએ પ્રાપ્તિને કહ્યું, આઈ લાઇક યોર હેન્ડરાઇટિંગ. મને તારા હેન્ડરાઇટિંગ, હસ્તાક્ષર, અક્ષર ગમે છે. પૂજા ટોલ્ડ પ્રાપ્તિ ધેટ. સેડ ટુનું ટોલ્ડ, સંયોજક ધેટ. આઈનો ફેરફાર પૂજા પ્રમાણે એટલે કે શી. લાઇક વર્તમાન કાળ હતું તો લાઇકડ. યોર એટલે પ્રાપ્તિ પ્રમાણે ફેરફાર થશે, હર હેન્ડરાઇટિંગ. બીજું ઉદાહરણ જોઈએ. વિવેક સેડ ટુ શ્વેતા, આઈ ફોન્ડ યુ યસ્ટરડે. ઉપર વર્તમાન કાળ લીધો તો અહીંયા ભૂતકાળ લીધેલ છે. વિવેક ટોલ્ડ શ્વેતા ધેટ હી, આઈ એટલે વિવેક પ્રમાણે હી. ફોન્ડનું હેડ ફોન્ડ. યુ એટલે શ્વેતા એનું હર. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. આ રીતના ફેરફારો થાય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. મીના સેડ આઈ એમ હેપી ઇન માય વિલેજ. મોહન સેડ આઈ એમ હેપી ઇન માય વિલેજ. મોહન સેડ ધેટ, સાંભળનાર કોઈ હતું ને એટલે સેડનું સેડ, સંયોજક ધેટ. આઈનો ફેરફાર મોહન પ્રમાણે. એમિઝાર હોય તો વોઝ વેર કરવું એટલે કે સાદો વર્તમાન કાળ ગણાય છે તો ત્યાં વોઝ વેર મૂકવાનું છે. હી વોઝ હેપી. માય વિલેજ, એમાં માયનો ફેરફાર હીઝ મોહન પ્રમાણે અને વિલેજનું વિલેજ એમને મૂકેલ છે. પાર્થ સેડ ટુ દિશા, સી મેક્સ ટેસ્ટી ડિશિસ. તો પાર્થ ટોલ્ડ દિશા ધેટ સી મેડ ટેસ્ટી ડિશિસ. સાદો વર્તમાન કાળ હતો તો એને સાદા ભૂતકાળમાં આપણે ફેરવ્યો. શી ત્રીજા પુરુષનું સર્વનામ છે એટલે કોઈ ફેરફાર કર્યો નથી. દિશા સેડ ટુ યુ, યુ વર ઇન સુરત લાસ્ટ મંથ. દિશા ટોલ્ડ યુ ધેટ યુ
એટલે કે યુગ, તો એ હી મૂક્યું. વર એ ભૂતકાળમાં વોઝ કે વર આપેલું હોય તો હેડ બીન મૂકવું. ઇન સુરત લાસ્ટ મંથનું ધ પ્રીવિયસ મંથ. આ જવાબ સાથેના ઉદાહરણો તમને આપેલા છે. 3 ઉદાહરણ એવા જોયા જે યુનિવર્સલ ટ્રુથ, મેથેમેટિકલ, સાયન્ટિફિક ટ્રુથ અને જે પ્રોવર્બને આધારે આપેલા હતા. બીજા 5 ઉદાહરણ આપણે એવા જોયા અલગ અલગ કાળ પ્રમાણે આપણને આપેલા હોય તો એમાં સ્થળ દર્શકમાં, સમય દર્શકમાં, આ બધામાં કેવા ફેરફારો થાય છે એ જોયું. હવે એના કેટલાક 6 થી 10 પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપેલા છે જે તમારે જાતે પ્રયત્ન કરીને, મહેનત કરીને જોવું અને ટીચર્સ પાસે પાછા તમારા એ સેન્ટેન્સીસ સોલ્વ કરાવવા કે ભાઈ તમે એમાં જે કંઈ ફેરફારો કર્યા છે એ યોગ્ય છે કે કેમ. આ હતો એસર્ટિવ વિધાન, પહેલો પ્રકાર. હવે જોવાનું છે એ ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એમાં પણ સૌથી પહેલાં શરૂ કરશું રિપોર્ટિંગ વર્બથી. બધામાં રિપોર્ટિંગ વર્બમાં આપણે અહીંયા એસર્ટિવ અને ઇન્ટ્રોગેટિવમાં એવું લીધું છે કે વર્તમાન કાળના ક્રિયાપદ દર્શાવેલા છે. બાકી જરૂરી નથી કે વર્તમાન કાળ અને ભવિષ્યકાળના ક્રિયાપદ વાક્યમાં હોય જ. જ્યારે આપણે 10માની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં તો આપણને ડાયલોગ ફોર્મમાં પૂછાય છે. તો ડાયલોગ ફોર્મમાં પૂછાય છે ત્યારે એમાં તમારે ફક્ત રિપોર્ટિંગ વર્બ સેડ અથવા સેડ ટુ જ મૂકવાનું રહે, સમજી લેવાનું રહે તમારે. જેને આપણે ગણિતની ભાષામાં કહીએ તો ધારી લેવું કે ભાઈ એક બોલનાર છે એ બીજા સાંભળનારને કહે છે. ડાયલોગની રચના ત્યારે જ થાય છે. તો સેડ ટુ મૂકીએ છીએ એટલે કાળના ફેરફાર તો થશે જ, બરાબર. પણ જોવાનું એ રહેશે કે એમાં ગાણિતિક, વૈજ્ઞાનિક સત્યો, કહેવતો, રૂઢિપ્રયોગો, સનાતન સત્ય આવું કંઈ આપેલું છે કે કેમ એ ખાસ જોવું. બાકી પ્રશ્નાર્થ વાક્યમાં તો એવું કશું હશે નહીં. પણ રિપોર્ટિંગ વર્બ આપણે અહીંયા એટલા માટે લીધું છે કે વાક્ય સ્વરૂપે જ્યારે આપણને પૂછાય તો રિપોર્ટિંગ વર્બ પ્રમાણે ધ્યાન રાખવું. સે હોય તો આસ્ક મૂકવું. વાં આપણે સેનું સે મૂકતા હતા. સેઝ હોય તો આસ્ક્સ મૂકવું. તો વિધાન વાક્યમાં સેઝનું સેઝ મૂકતા હતા. સે ટુનું ટેલ મૂકતા હતા. અહીંયા આસ્ક મૂકવાનું છે. સેઝ ટુ હોય તો આસ્ક્સ મૂકવું. ટૂંકમાં તમારે યાદ એટલું જ રાખવાનું છે વર્તમાન કાળનું જેવું ક્રિયાપદ આપેલું હોય, ત્રીજો પુરુષ એકવચન આપેલું હોય તો આસ્ક્સ ASKS એ મૂકવાનું થશે. અને વર્તમાન કાળનું અન્ય એટલે કે પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ ફક્ત બહુવચન હોય ત્યારે તમારે આસ્ક ASK મૂકવાનું રહેશે. હવે જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં સે ટુ વાળું એક્ઝામ્પલ આપણે અહીંયા લીધું છે. યુ સે ટુ ધેમ, વિલ યુ કીપ યોર હેન્ડ્સ ક્લીન. આગળનું જ ઉદાહરણ અહીંયા આપણે કોપી કરીને મૂકેલું છે, ખાલી કાળમાં ફેરફાર કરેલ છે. યુ આસ્ક ધેમ ઇફ ધે વિલ કીપ ધેર હેન્ડ્સ ક્લીન. ફરી પાછું સે ટુ વર્તમાન કાળનું રિપોર્ટિંગ વર્બ છે. તો એસર્ટિવમાં જે નિયમ આપણે જોયો હતો કે વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં આપણને રિપોર્ટિંગ વર્બ આપેલું હોય તો કાળમાં ફેરફાર થશે નહીં, એ અહીંયા લાગુ પડશે. આસ્ક આપેલું છે તો આસ્ક એમને મૂકેલું છે. ઇફ ધે વિલ સંયોજક ઇફ મૂકેલ છે. જ્યારે જે કોઈ સહાયકારક ક્રિયાપદની મદદથી જે આપણને ક્વેશ્ચન બનાવીને આપેલા હોય, WH સિવાયના ક્વેશ્ચન્સ કહેશું એને, ત્યારે તમારે સંયોજક ઇફ મૂકવાનું રહેશે. આ રીતે યાદ રાખવાનું. આ સિવાયના હોય, WH સિવાયના હોય ત્યારે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવું. હવે
જોવાનું એ છે કે ઇફ સંયોજક મૂકી દીધું પછી પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવેલું જોવા મળશે, જે આપણે કરવાનું થાય જ ફેરફાર. તો યુ વિલ કીપ યોર હેન્ડ્સ ક્લીન, આવું વિધાન વાક્ય બને. યુ વિલ કીપ યોર હેન્ડ્સ ક્લીન, આ વાક્યને આપણે વિધાનમાં ફેરવ્યું. હવે યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે ધે વિલ કીપ એમને રહેશે, કેમ કે કાળમાં ફેરફાર થતો નથી રિપોર્ટિંગ વર્બને ધ્યાનમાં લઈને. યુ અને યોર એના ફેરફારો આપણે ધે અને ધેર કરેલા છે. ફરીથી જોઈએ. યુ આસ્ક ધેમ ઇફ ધે વિલ કીપ ધેર હેન્ડ્સ ક્લીન. આ ખાસ યાદ રાખવું. નોંધ કરેલી છે ફરી પાછી, જે હમણાં આપણે જોઈ. જો કથન ક્રિયાપદ વર્તમાન કાળનું હોય તો માત્ર સર્વનામમાં જ ફેરફાર થાય છે, અન્ય ફેરફાર થતો નથી. આ આપણે ધ્યાન રાખવું, જે આગળ ઉપર પણ નોંધ હતી. સેડ હોય તો આસ્કડ મૂકવું, સેડ ટુ હોય તો પણ આસ્કડ જ મૂકવાનું છે. આ ખાસ નોંધ લેવી. હવે ઉદાહરણ જોઈએ. રીના સેડ ટુ રાજ, ડીડ આઈ સી યુ ઇન ધ મીટિંગ યસ્ટરડે? શું મેં તને ગઈકાલે મીટિંગમાં જોયેલો. હવે એ પ્રશ્નાર્થ વાક્ય આપણને આપેલું છે. પ્રશ્નાર્થ વાક્યને સૌથી પહેલાં ઓળખીએ તો WH સિવાયનું છે. રિપોર્ટિંગ વર્બમાં પહેલાં ફેરફાર જોઈએ. રીના આસ્કડ રાજ. હવે સંયોજક તરીકે ઇફ મૂકવાનું થાય, જે મૂકેલું છે. પછી આઈનો ફેરફાર રીના પ્રમાણે શી. અહીંયા સાદો ભૂતકાળ આપેલો હતો તો એને આપણે હેડ સીન, જે અહીંયા સી આપેલું હતું એનું V3 ભૂતકૃદંત સીન મૂકેલું અને આગળ સહાયકારક હેડ સીન, એટલે પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવ્યું. યુનો ફેરફાર રાજ પ્રમાણે હિમ ઇન ધ મીટિંગ એમને મૂકેલ છે. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. જોઈએ આગળ. એ આપણે રિપોર્ટિંગ વર્બમાં જે રીતે અલગ અલગ ઉદાહરણ આપણી પાસે હોય, વર્તમાન કાળનું એક ઉદાહરણ લીધું, રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય. બીજું લીધું આપણે ભૂતકાળમાં હોય, તો એ પ્રમાણે આપણે જોવાનું થાય. સંયોજક તરીકે અહીંયા જે જોવાનું છે, સંયોજક તરીકે નીચે મુજબના ફેરફાર ધ્યાને લેવા. કેવા નીચે મુજબ? તો કે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય. WH ક્વેશ્ચન્સ હોય, જેમાં આપણે વુ, વુમ, વોટ, હાઉ, વાય વગેરે હોય. તો સંયોજક તરીકે જે તે WH શબ્દનો ઉપયોગ થાય છે. એટલે તમારે કોઈ સંયોજક અલગથી લેવાની જરૂર નથી. એ જ WH શબ્દને સંયોજકનું સ્થાન આપીને પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવીને બધા ફેરફારો કરવાના થાય. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે WH સિવાયના પ્રશ્નો, જેને આપણે ગુજરાતીમાં ઉલટ પ્રશ્નની શરૂઆત. આવા ઉલટ પ્રશ્નની શરૂઆત એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ, શેલ વિલ, કેન જેવા શબ્દોથી થાય છે. હવે તમે ત્યાં કેનનું કુડ પણ હોઈ શકે, મે હોય તો માઇટ પણ હોઈ શકે. એ બધી શક્યતાઓ તમારે ધ્યાનમાં રાખવી, કેમ કે બધા ક્રિયાપદો આપણે અહીંયા સમાવેશ કર્યો નથી, પણ ધ્યાનમાં રાખવાનું કે કાળ પ્રમાણે બદલાતા હોય છે. જેમાં સંયોજક તરીકે ઇફ કે વેધર મૂકી શકાય, પણ સામાન્ય રીતે આપણને ઇફનો પ્રયોગ વધારે જોવા મળશે, કેમ કે સહેલું રહેશે. તમારે 2 અક્ષર લખશો IF એટલે તમારું કામ ત્યાં પૂરું. નો ઉપયોગ કરવો એટલે કે ઇફ અથવા વેધર બેમાંથી એકને મૂકવાનું થાય. પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. રિપોર્ટિંગ વર્બ મૂકી દીધું, સંયોજક મૂકી દીધું, પછી પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવવું. એટલે રફ વર્ક કરવાની જરૂર નહીં, પણ સામાન્ય રીતે નીચે ઉદાહરણ આપ્યું છે, જેમાં આર યુ અ સ્ટુડન્ટ, શું તમે વિદ્યાર્થી છો, એનું વિધાન વાક્ય થાય યુ આર અ સ્ટુડન્ટ.
તો આ રીતે થાય, ડઝ શી લાઇક ઇટ, એનું વિધાન કરીએ તો શી લાઇક્સ ઇટ એવું થશે. આ ઉદાહરણ આપ્યા છે. પ્રશ્નાર્થને ડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણને આપેલું હોય ત્યારે આવા ફેરફાર કરવાના થાય. સર્વનામ, કાળ, સ્થળ દર્શક અને સમય દર્શકમાં યોગ્ય ફેરફાર કરવો જે બધામાં લાગુ પડશે. એના 5 ઉદાહરણ અહીંયા આપણે પ્રેક્ટિસ માટે લીધા છે જવાબ સાથે. આઈ સેડ ટુ હર, વેર ડીડ યુ પુટ માય પેન. આવો આપણે પ્રશ્ન વાક્યમાં એ વાક્ય પ્રયોગ જોઈએ છીએ. તો આઈ આસ્કડ હર, સેડ ટુનું આસ્કડ, WH પ્રશ્નાર્થ આપેલું હતું એટલે સંયોજક તરીકે વેર મૂક્યું. યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે શી, ડીડ ભૂતકાળ હતું એટલે હેડ પુટ જે પૂર્ણ ભૂતકાળમાં ફેરવ્યું. માય પેન એમનું એમ મૂકેલ છે. બીજું, ધ ડોક્ટર સેડ ટુ મી, આર યુ સિક નાવ. ધ ડોક્ટર આસ્કડ મી ઇફ, WH સિવાયનું પ્રશ્નાર્થ છે. યુનો ફેરફાર મી પ્રમાણે આઈ, એમિઝારનું વોઝ વેર એટલે ત્યાં યુ હતું એટલે આર મૂક્યું. હવે આઈ સર્વનામ છે એટલે વોઝ મૂકેલું છે. સિક નાવનું કરેલું છે ધેન THEN મૂકવું. પાવલોમી સેડ ટુ મી, વેર ઇઝ માય કી. પાવલોમી આસ્કડ મી વેર હર કી વોઝ, વેર હર કી વોઝ. He said to her, why did you not phone me yesterday? He asked her, said to નું asked, સંયોજક તરીકે why. She had not phoned પ્રશ્નાર્થ વાક્ય છે અને સાથોસાથ એ વિધાન, પ્રશ્નાર્થ વિધાન નકાર પણ છે. She had not phoned him the previous day. એટલે યુનો ફેરફાર હર પ્રમાણે શી, મીનો ફેરફાર હી પ્રમાણે હિમ, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. ધ ઓલ્ડ મેન સેડ ટુ મી, કેન યુ હેલ્પ મી. ધ ઓલ્ડ મેન આસ્કડ મી ઇફ આઈ કુડ હેલ્પ હિમ. આ રીતે ફેરફાર થશે. તો એવા અલગ અલગ 5 ઉદાહરણ લીધા છે અને બીજા 5 તમને પ્રેક્ટિસ માટે સેન્ટેન્સીસ આપેલા છે જે તમે પ્રશ્નાર્થ વાક્યના નિયમ પ્રમાણે ધ્યાનમાં રાખીને તમે એ બધા ફેરફારો જોશો અને કરશો એટલે તમને ધીમે ધીમે પ્રેક્ટિસનો મહાવરો સારો એવો થઈ જાય. પછી તમને પોતાને કોઈ પણ સેન્ટેન્સીસ જ્યાં પણ જોવા મળે, બોલનાર સાંભળનાર જોવા મળે, અથવા તો આપણે આપણી રીતે ધારી લઈએ કે હું બોલું છું, મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈને સાથે વાતચીત કરીએ એ રીતે આપણે દર્શાવી શકીએ. તો એ દર્શાવીએ એટલે આપણને વધારે પ્રેક્ટિસ થશે તો એ સારું એવું ફાવી જશે. જે ટોપિક આમ 12મા ધોરણ સુધી અને આગળ ઉપર કોલેજમાં પણ આર્ટ્સ વિષયમાં આપણે ઇંગ્લિશ સાથે BA કરતા હોય આર્ટ્સ સ્ટ્રીમમાં ત્યારે ઉપયોગી થતું હોય છે ગ્રામર ખાસ, અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થતું હોય છે. આ એટલા માટે જેટલી પ્રેક્ટિસ વધારશો અને વધારે કરશો એટલું તમારા માટે ફાયદાકારક રહેશે. અહીંયા સુધી આપણે આ પ્રેક્ટિસ ધ્યાનમાં રાખી અને બંનેના એસર્ટિવના 5 અને ઇન્ટ્રોગેટિવના 5 ટોટલ 10 સેન્ટેન્સીસ આપેલા છે એ જોવા કે ભાઈ એના આન્સર્સ શું બને છે, કેવી રીતે બને છે, અને પછી આપણે આગળ ઉપર જોશું કે તમે એની પ્રેક્ટિસ કરી છે. તો હવે પછીના જે પ્રકારો છે એમાં જે આજ્ઞાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, લેટ અથવા લેટ્સવાળા વાક્ય છે, અને જે શુભેચ્છા દર્શક ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ જેને આપણે કહીએ, અને ડાયલોગના ફેરફારો હવે પછીના લેક્ચર્સમાં ધીમે ધીમે એક એક કરીને આવરી લેશું. તો ત્યાં સુધી ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરો
અને આગળ ઉપર તમારી મહેનત ચાલુ રાખો એવી શુભેચ્છા સાથે ફરી એક વખત હું પારસ પાનસુરિયા આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને જો આ વિડીયો બધા તમને ઉપયોગી થતા હોય તો તમારા જે એકેડેમિક પરફોર્મન્સ માટે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સના કોઈ પણ તમારા પરફોર્મન્સ માટે ઉપયોગી થતા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો, જેથી કરીને ખ્યાલ આવે. અને હા, જે કંઈ પણ ક્વેરી હોય તો એ તમે વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ આપી શકશો, જેથી કરીને ઓનલાઈન તમારી જે કંઈ ક્વેરીઝ હશે એ હું તમારી સોલ્વ કરી શકું. એટલા માટે થેન્ક યુ વેરી મચ.